જલસા છે હો ભાભી તમારે મારા ભાઈના રાજમાં. હોય જ ને જલસા. ધોવાઈ ગયા લુગડા? હે? લુગડા ધોવાઈ ગયા? હા, લુગડાય ધોવાઈ ગયા, હા. આમળાય ધોવાઈ ગયા. હવે બોલો બીજું કામ કાંઈ. હવે ટાણું થઈ ગયું છે રાંધવાનું. હા, રાંધી નાખી. બીજું હું, તમે તો આવીને આવી મને લાલચ જ દીધા રાખી કે તમારા લગ્ન કરાવી દે. હું લાલચમાં ને લાલચમાં કેટલા દિવસે કામ કર્યા રાખું છું. બોલો. લાલચમાં તો જો તમારો વાંક છે એમાં તો. મારો શેનો વાંક? ત્યારે વિદાય તાણે હે ને હું રોતી હતી ને ત્યારે હે ને મારા બાપાએ શું કીધું તું તમારી દીકરીને ખાચરજો, કઈ કામ નહીં કરે અને કઈ ઓલું કરશે નહીં કામ કે કેવું કઈ. તો હા. તમે શું કીધું વચમાં તમે બોલ્યા શું? કે તમે ઉપાધિ કરતા નહીં કાકા. તાણે જ્યારે હું રોતી હતી ને ત્યારે મારા બાપા એમ કહેતા હતા કે મારી દીકરી કઈ કામ નહીં કરે, મારે મેં બહુ હાઈફી છે, રસોઈ એવું કઈ નહીં બનાવે. ત્યાં તો તમે ઉચકીને પડ્યા કે કાકા ઉપાધિ કરતા નહીં, તમારી દીકરીને કાંઈ કામ કરવાની જરૂર નથી, એનો દેર કેવો બેઠો છે તો ભોગવો. મારી ભૂલ મોટા મોટી થઈ ગઈ હા કે મેં તમારા બાપાને કીધું કે તમારી દીકરીને કાંઈ કામ નથી કરવાનું, એનો દેર બેઠો છે. હા બરાબર. હા. હવે મારે પાછું તમારા બાપા પાસે જવું કા શું લેવા? કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે હા કે કેતા કહેવાય ગયું છે કે તમારી દીકરીને કાંઈ કામ નહીં કરવું પડે, બધું કામ હું કરીશ. તો આમ જો અંજવારી મારી પાસે, પોતા મારી પાસે, રાંધવાનું મારે, તમારી દીકરીને કાંઈ કામ નથી કરતા. જેને જરાક સમજાવો. હા. આ કાંઈ તમારું કામ છે, બધું ઘરનું કામ, કાંઈ મારું કામ થોડું છે. તો જો મેં મારા બાપાને ઘરે ફરીને બે કટકાઈ નથી કર્યા, હું આમ જ રહેતી. ભાઈ તમારી સાચી વાત છે, હાવર્યું છે, આ થોડાક જાજુ કામ કરાય. કામ નહીં થાય તો એવું હોય ને તો મને દેરાણી લઈ આવી દો, લગ્ન કરીને લઈ આવો અહીંયા. તો ઈ તમે ઈ ક્યાં મારું ક્યાંય ગોઠવો છો બાપા? થઈ જાય છે એમ બે જણા હારે હંપીને કામ કરો ને તો તમારા માથે એટલું કામ ઓછું ઉતરી જાય. એટલે હું હેરાન થાવ છું એટલે ઓલી આવે એટલે એને તમે હેરાન કરો. ના ના હું હેરાન નહીં કરું, હું તમ તારે એને ખાટલે ખાટલે મને તમે આ- તમારે કરવાનું. મને તમે આટલો હેરાન કરો છો, તમે એને કેટલી હેરાન કરો? તો કાઈ ને એમ નામ રહ્યો, આપણે નથી કરવું કઈ લગન વગર. આમ અમે તમારી ક્યાં નિયત છે? આ તો મારો ભાઈ ને હવે મારે કઈ કહેવાતું નથી. હા બે શબ્દ એને કેતું, ભાભીને કેતો જા કઈક કામકાજ કરે. આ બધું મારે કરવું પડે, આ સારું ન લાગે. તો હવે ઈ એને તમારી કોઈ ખેંચે. જો તમારા ભાઈ શું કે ખબર છે, ઈ આમ તો કઈ કામકાજ કરતો નથી, તને કામ કરવા મદદ કરશે ઈ કે તમ તારી આમ તો વાંઢો તો કરે છે, કોઈ છોકરી પસંદ કરતું નથી, આવી છે ને તેવી છે કરે છે, એના કરતા એ કામ કરો ને મજા કરો, ટાણું હશે તે લગન ય થઈ જાય છે. ઈ આ તમારે ઘર કામ ન કરવું પડે ને, ઈ હાટું થઈને તમે મને વાંધો રાખ્યો, સમજ્યા? એમ નહીં વિપુલભાઈ, હા. જો કામવાળી રાખું તો એને 3-4 હજાર દેવા, એના કરતા આપણે ઘરમાં જ કામ કરો ને તમને હે એટલે હું એવો જ ને કામ કરવો વાળો. તો પૈસા નો દેવા હારા. પણ આ કામ સારું ન લાગે, આ રોટલા ઘડવાની સારું લાગે. આડોશી પાડોશી વાળા વાતું કરે છે કે તાર ભાભી આવ નકામી છે, કઈ કામ જ નથી કરતી અને મને ઠપકો આપે છે. તારે આવા કામ કરાય? એ પાડોશી નું ન જોવાનું, કોઈ એમ નહીં કેમ તને 1000 રૂપિયા દઈ દો, તમને કોઈ કોઈ કીધું પાડોશી એમ નામ રખડે લે આલે 1000 રૂપિયા વાપરે. પણ ખોટી વાતું કરે, બદનામી થાય. હવે પણ હવે હે ને તમારે લગ્ન કરાવી દઈશ, બસ પણ તમારે કામ કરવાની જરૂર નથી, પણ મને ક્યારેક એવું લાગશે ને તો હું તમને કહીશ કે કામ કરી નાખ. લગ્ન કરે તોય પાછું કામ ઊભું ઊભું. એ આ મુકાય નહીં, આ આપણું ઘરનું કહેવાય, કા સમજતા નથી? પણ તમે કા નથી સમજતા? તમારે આ બધું કરવાનું હોય. મારા ભગવાન, મારી દેરાણીને ગાવા દ્યો, કરશું કામ. હવે ભાઈ કેદી આવશે તે તો લગભગ મારું મારે તમને શું કેવું? એ હારું ઈ લપ કરો માં અને અહીં રાંધવા બેસી જાજો, ચૂલો રાહ જોવે છે. કાંઈ વાંધો ને, હાલો રાંધી નાખવું ને કઈક પછી ગોઠવું દઉં મારું. કાંઈ વાંધો નહીં, જો વાતચીત ચાલુ જ છે તમને. હા, જેમ તો આ મારા ભાઈ હાંજે આવે ને મારે વાત કરવી છે. હા શું હવે આપણાથી આ સહન નથી થતું. કામ કરશું હા, થઈ જાય છે, નેઠો થઈ જાય છે.